તને દેખાડજો. જો બધા કરતાં પહેલો નંબર આવ્યો છે મારો. અને જો માર્ક્સ પણ કેટલા મસ્ત છે. પછી મને છે ને ખબર છે, જ્યારે હું એક્ઝામ આપવા ગઈ હતી, પછી જ્યારે હું શીખતી હતી તો તું મારી સાથે જ હતો, એટલે જ હું પાસ થઈ. નહીં તો તું મારી સાથે ના હોત તો કેવી રીતે પાસ થાત. પછી છે ને જ્યારે હવે આગળ એક્ઝામ આપીશ તો તું મારી સાથે જ રહેજે. જ્યારે હું આગળ શીખીશ, આગળ એક્ઝામ આપવા જઈશ તો તારે મારી સાથે જ રહેવાનું. તો સાથે રહીશ તો હું પાસ થઈ જઈશ. એટલે પછી આવી રીતે મસ્ત 7 વર્ષ મસ્ત પાસ થઈ જઈશ ને મસ્ત ગ્રેડથી. તો પછી આપણે બંને છે ને એક ક્લાસ ખોલીશું, ડાન્સ ક્લાસ. એમાં નાની નાની છોકરીઓ આવશે, એને શીખવાડીશું. પછી હું તને જ્યારે દરરોજે મંદિરે મળવા આવીશ તો હું તને કરીને દેખાડીશ. જ્યારે મળવા આવીશ ત્યારે કરીને દેખાડીશ. પછી તને ગમશે, પછી મને ગમશે, આપણે બંને ખુશ. પછી છે ને મમ્મીને તું કહેજે, હા, આપણા બંનેની જે મમ્મી છે ને એને કહેજે કે હવે હું મસ્ત ડાન્સ કરીશ, દીદી મસ્ત ડાન્સ કરશે હવે, એટલે બધું શીખી જશે દીદી, એવું કહી દેજે. એટલે મમ્મી ખુશ થઈ જશે. અને મમ્મી ખુશ થઈ જશે ને નવું નવું ખાવાનું બનાવીને આપણા બંનેને આપશે. પછી આપણે બંને બધું અલગ અલગ ખાવાનું ખાઈશું. પછી અમુક વાર મેં હોય બનાવીશ, અમુક વાર મમ્મી હોય બનાવશે. પછી તું મને પાસ કરી દીધો ને એટલે મેં તને થેન્ક યુ કહેવા માટે તારા માટે કશું બનાવવાની છું. તને ખબર છે? તારા માટે સરપ્રાઈઝ છે. હું તારા માટે કંઈક મસ્ત બનાવીશ, ઘડ્યું. હા ને? થેન્ક યુ. ક્યુટી છે તું.